સૌથી પહેલાં જય મુરલીધર, જય માતાજી. સ્વાગત છે અમારા વ્લોગમાં. આજ તમને કાંઈક અમે નવો શીખવાડવા જઈ રહ્યા છીએ. આ છે બળદને વિખેડામાં કઈ રીતે જોડવા. તો જો પહેલાં તો બળદને જોતરી નાખ્યા છે જોહરા ઉપર, અને હવે વિખેડામાં નાળ બાંધશું આપણે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. કમ્પ્લીટ જોતરી નાખ્યા છે. હવે હિંકલા, અમારી ભાષામાં દેશી ભાષામાં હિંકલા કહેવાય, બળદને ચડાવશું, જેથી કરીને કોઈ પણ ધાનમાં એ મોં નાખે તો તો અમારા નાખે પછી હિંકલા ચડાવી રહ્યા છે. હિંકલા ચડાવશું આપણે. એક બળદને ચડાવશે, પછી બીજા બળદને ચડાવશે, અને પછી વિખેડા કઈ રીતે નાડવા એ પણ તમને શીખવાડશો. તો તમે વ્લોગમાં બન્યા રહ્યો. તો એક બળદને હિંકલો ચડી ગયો છે, હવે બીજાને ચડાવે ભાઈ. તો આવી રીતના બળદને હિંકલો ચડાવવામાં આવે છે, જુઓ તમે. તો હિંકલો કમ્પ્લીટ ભાઈ ચડાવી નાખ્યું છે, અને હવે જોહરામાં કઈ રીતના વિખેડા જોતરવા તે આપણે શીખવાડશું તમને. તો ભાઈ નાળ લઈ લીધી છે, ભાઈના હાથમાં દોરી છે, અને નાળ કહેવાય. કઈ રીતે વિખેડા જોડવા. તો ભાઈ દોરીને વિખેર્યા, અને આ બાજુ કાકા પણ આવે છે. એ કઈ રીતે વિખેડા જોતરવા તે હવે થોડી વારમાં આપણે જણાવશું. સૌપ્રથમ તો નાળનું વચ્ચે સેન્ટર લેવાનું છે આપણે. અધોઅધી નાળ વચ્ચે જે ખીલો હોય એમાં હરગાઈઓ ગળકાવી લેવાનું આવે, અને પછી જ બંને તરફ વિખેડાને જોહરામાં જોતરવા પડે. તો કમ્પ્લીટ ભાઈએ વચ્ચેથી હરગાયું દઈ દીધું છે, અને બે સાઈડ રાખી દીધા છે વિખેડાની માપ પૂરતા. તો કઈ રીતે નાળ બાંધવી તે તમે વિડીયોમાં જોજો. અત્યારના સમયમાં કોઈ પણ યુવા વર્ગને એ ખબર નથી કે નાળ કઈ રીતના બાંધવી વિખેડામાં કે પછી ગાડામાં. આપણે બળદગાડાની વસ્તુ અલગ છે, આપણે અત્યારે વિખેડાની વાત કરવા જઈ રહ્યા છીએ. તો જોહરામાં વિખેડામાં કઈ રીતે નાળ બાંધવી, જો આની સિત્રી અત્યારના યુવા વર્ગે તો લગભગ કોઈ જોઈ જ નહીં હોય, કારણ કે બળદથી હવે કોઈ વિખેડા હાંકતા જ નથી અત્યારના સમયમાં. તો કંઈક આવી રીતના નાળ બાંધવામાં આવે છે વિખેડામાં. આ છે કંઈક ટ્રીક આવી નાળ બાંધવાની. તો વિખેડા કમ્પ્લીટ થોડી વારમાં આપણા જોતી જશે, અને જોતી જાય એટલે પછી રાહ પાછળ ખડકાવી અને હવે આગળ જવા દે છે. કમ્પ્લીટ હવે જોતી ગયા છે, અને આપણે સીધા થોડી વાર પછી આગળ લઈ જઈશું, કારણ કે આગળ મગમાં વિખેડા હાંકવાના છે. ઉનાળુ મગમાં વિખેડા હાંકવાના છે. તો કમ્પ્લીટ આપણે જોતરી નાખ્યા છે બળદને, હવે ખાલી હાંકવાના જ છે. તો થોડા આગળ હાંકવાના છે. અહીંયા તો ખાલી જોતરવા માટે આપણે બળદ ઊભા રાખ્યા હતા, આગળ મગમાં વિખેડા હાંકવાના છે. તો આપણે પહોંચી આવે છીએ મગવારી વાડી અંદર. આ છે ઉનાળુ મગ પણ બહુ સરસ છે, અને એમાં બળદના વિખેડા હોય એટલે કાંઈ ઘટે જ નહીં. બળદના વિખેડા હાંકવા માંડી ગયા છે કાકા અને એક ભાઈ છે. અને આના અનેક ફાયદા છે. બળદથી વિખેડા હાંકવાના મગમાં અનેક ફાયદા છે. પહેલાં તો કોઈ પણ મોલ હોય એને કોઈ નુકસાન ન થાય. તમે અત્યારના સમયમાં ટ્રેક્ટરથી વિખેડા ચલાવો તો ટ્રેક્ટરથી ટાયરમાં જ એટલા છોડ ચપલાઈ જાય, દહાઈ જાય, એનાથી બહુ નુકસાન જાય. અત્યારે જો બળદ હાલે હેરા, કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય. બળદ તો બળદ કહેવાય ને યાર. હા, અને કંઈક આવી રીતના બળદના વિખેડા ચાલી રહે છે. અને હવે બળદ થોડી વાર પછી શેઢે જશે. તો કઈ રીતના બળદ શેઢે જઈને વારવા તે પણ આગળ તમે વિડીયોમાં જુઓ. અને મારી કચ્છી ભાષામાં એક કહેવત છે, 100 ખેડ અને 1 વિખેડ. હા, એનો મતલબ એ છે કે ખેડ તમે ગમે એટલી કરો, પણ તમારે મોલ ઊભો એમાં વિખેડા ન વાગો ને ત્યાં સુધી કોઈ કિંમત નહીં, ત્યાં સુધી મોલ તમારું ચોખ્ખું જ ન થાય. હા, તો ઊભા મોલમાં કે ધાનમાં વિખેડા હાંકવાની કિંમત આ છે. તો બળદ શેઢેથી વારી લીધા છે, અને વળી પાછા બીજી ઉથલની તૈયારી છે. તો કંઈક આવી રીતના બળદ હાલે છે. તો સૌપ્રથમ અમારો વ્લોગ કેવો લાગ્યો, તમને કંઈક શીખવા જડ્યું હોય તો કોમેન્ટ કરજો. વ્લોગ કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરજો. અને અમારો વ્લોગ સારો લાગ્યો તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી લાઈક કરી નાખો, અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો. તો ફરી પાછા મળીએ આવા જ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.